હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે વેજીટેબલ મિક્સ વેજીટેબલ પંજાબી શાક બનાવીશું. તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. 2 નંગ ટમેટાં અને 2 નંગ ડુંગળી, આ બંને વસ્તુને આપણે પ્યુરી બનાવવાની છે. ત્યારબાદ વટાણા, પનીર, કેપ્સિકમ, ગાજર અને કોબી લીધેલી છે. ત્યારબાદ આદુ, મરચાં અને લસણને મેં વાટી લીધેલા છે. અને રૂટીન મસાલા અને ગરમ મસાલા એડ કરીશું. આમાં વાટેલો ગરમ મસાલો આપણે એડ કરીશું. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે તેલને ગરમ કરીશું. આમાં મેં નાનો 1 ચમચા જેટલું તેલ એડ કરેલું છે. તો આપણે બધા વેજીટેબલને આમાં ફ્રાય કરવાના છે. તો સૌપ્રથમ આપણે પનીરને ફ્રાય કરી લઈશું. જે વસ્તુ એકદમ સોફ્ટ છે તેને આપણે સ્ટાર્ટિંગમાં જ આપણે એને ફ્રાય કરી લેવાનું છે. આપણે આ ફ્રાય કરી લીધા છે, હવે આને ઉતારી લેશું. ત્યારબાદ કેપ્સિકમ એડ કરીશું અને ગાજર. ગાજરને ચડતા થોડીક વાર લાગે છે, એટલે આપણે એને સ્ટાર્ટિંગમાં જ આ રીતે થોડીક વાર તરી લેશું તેલમાં જ. જ્યાં સુધી બધી વસ્તુઓ આપણે તરી લઈએ ત્યાં સુધી આપણે ટમેટાં અને ડુંગળીની પ્યુરી બનાવી લેશું. ત્યારબાદ આપણે કોબી એડ કરીશું. અને વટાણા. ત્યારબાદ મીઠું એડ કરીશું. આપણે આને ઢાંકણ ઢાંકી અને ચડવા દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. સૌપ્રથમ આખું જીરું એડ કરીશું. ત્યારબાદ ડુંગળીની પ્યુરી. તો આપણા બધા વેજીટેબલ 50% જેટલા પાકી ગયા છે. હવે આપણે ગ્રેવીમાં ચોળશે એટલે એકદમ સરસ આ પાકી જશે. તો આને ઉતારી લેશું. તો હવે આપણે એ જ કઢાઈમાં શાકનો વઘાર કરીશું. તેના માટે મેં 3 ચમચા જેટલું તેલ એડ કરેલું છે. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે વઘાર કરીશું. તો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. ત્યારબાદ આદુ, મરચાં અને લસણ ખાંડેલા છે તે આપણે એડ કરીશું. મોટી 1 ચમચી. ત્યારબાદ આપણે ટમેટાની પ્યુરી એડ કરીશું.
ત્યારબાદ 1 ટીસ્પૂન હળદર, 1 ચમચી ધાણા જીરું, ત્યારબાદ ગરમ મસાલો એડ કરીશું. તમે કોઈ પણ ગરમ મસાલો આમાં એડ કરી શકો છો. આ મેં હોમમેડ ઘરે બનાવેલો છે ગરમ મસાલો. થોડુંક પાણી એડ કરશું. ત્યારબાદ બધા વેજીટેબલ એડ કરીશું. ત્યારબાદ 2 ચમચી કશ્મીરી મરચું, 1 ચમચી તીખું મરચું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ત્યારબાદ પનીર એડ કરીશું. આમાં તમે ફણસી છે, ફુલાવર છે, તે પણ એડ કરી શકો છો. તો આપણું શાક તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે આ રીતે. ત્યારબાદ કોથમરી એડ કરીશું. આ શાકને તમે પરોઠા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો હવે આને આપણે સર્વ કરી લેશું. ચાલો મિત્રો, તૈયાર છે ગરમા ગરમ મિક્સ વેજીટેબલ પંજાબી શાક. તમે પણ આ જ રીતે બનાવજો ને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.